હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ચોખાની મસાલા સ્ટીક બનાવીશું, જે ખાવામાં એકદમ સરસ લાગે છે. તો આ સ્ટીક બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને 1 વાટકી જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. આપણે જે રેગ્યુલર લોટ લઈએ છીએ રોટલી માટે તે લોટ લીધેલો છે. હવે આપણે મસાલા કરી દઈશું. તો સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું, મરચું અને હળદર ઉમેરીશું. ત્રણેય મસાલા ઉમેરાઈ જાય પછી આપણે તેની અંદર ઘરની જે ફ્રેશ મલાઈ આવે છે તે આપણે લગભગ 3 થી 4 ચમચી જેટલી અંદર ફ્રેશ મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી આપણી આ જે ચોખાની મસાલા સ્ટીક છે એકદમ ક્રિસ્પી એવી સરસ એવી બનશે. તમે આ મલાઈ ઉમેરશો અંદર એટલે આપણે અંદર તેલ નાખવાનું, તેલનું મોણ નાખવાની જરૂર નહીં પડે. તો પણ તમારે ઉમેરવું હોય તો તમે 2 ચમચી જેટલું જ તેલ અંદર મોણ ઉમેરી શકો છો. હવે મલાઈ નાખ્યા પછી આપણે બધો મસાલા સાથે આ લોટને મિક્સ કરી દઈશું. વળી પાછું તેની અંદર આપણે અડધી ચમચી જેટલો મરીનો ભૂક્કો આપણે અંદર ઉમેરીશું. મરીનો પાવડર જે આવે છે તે અંદર ઉમેરીશું. થોડો એવો આપણે ચાટ મસાલો ઉમેરીશું અને થોડું આપણે સંચળ પણ અંદર ઉમેરી દઈશું, લગભગ 1/4 ટેબલસ્પૂન જેટલું, 1/4 ટીસ્પૂન જેટલું આપણે અંદર સંચળ પણ ઉમેરીશું. વળી પાછું આ ત્રણેય મસાલા મિક્સ કરીને વળી પાછું એને મિક્સ કરી દઈશું અને થોડું પાણી અંદર ઉમેરતા જઈશું અને આપણે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીશું, જેવો આપણે પરોઠાનો લોટ બાંધીએ છીએ તેવો. ભાખરી જેવો કડક પણ નહીં અને રોટલી જેવો પણ નહીં, પણ આપણે જેવો પરોઠાનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીએ છીએ તેવો આપણે લોટ બાંધી દઈશું. પાણી આપણે ધ્યાન રાખીને ઉમેરવાનું, કારણ કે અંદર ચોખાનો લોટ છે, જો ઢીલો થઈ જશે તો પણ તમને નહીં ફાવે, તળતી વખતે ફાવશે નહીં. તો તમે જોઈ શકો છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયેલો છે. લોટમાંથી આપણે આવા નાના લુવા કરી દઈશું. હવે આપણે જે સેવ પાડવાનો સંચો આવે છે તેની અંદર આવી એક ચકરીની જાળી પણ આવે છે, સ્ટાર જેવી જાળી આવે છે, તેનો ઉપયોગ કરીને આપણે આ સ્ટીક પાડવાની છે. તો અડધાથી ઉપર જ્યાં સુધી સંચો ભરાય ત્યાં સુધી આપણે અડધાથી ઉપર આપણે ભરી દઈશું અને સંચાની મદદથી આપણે સ્ટીક પાડી દઈશું. સંચાની મદદથી એકદમ ફટાફટ પડી જશે અને ઇઝીલી એકદમ સરસ રીતે બની પણ જશે. આવી રીતે થાળીમાં પહેલાં પાડી લઈશું અને પછી એના નાના આવા ટુકડા કરી દઈશું. આપણે જેમ સોયા સ્ટીક આવે છે તેવા આપણે ટુકડા કરી દઈશું. તમને જો ફાવે તો ડાયરેક્ટ તમે તેલમાં પણ આ કરી શકો છો, આવી રીતે. પણ કદાચ થાળીમાં પાડવું વધારે ઇઝી રહેશે. આવી રીતે કરી અને નાના એવા આપણે ટુકડા કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ આપણે થાળીમાં બધા આવી રીતે તૈયાર કરી દીધેલા છે. હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ આવી જાય એટલે આપણે તેની અંદર આ જે મસાલા સ્ટીક છે તેને તળવા મૂકી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખીશું, કારણ કે જો હાઈ ફ્લેમ પર આ તળીશું તો બની શકે કે બ્રાઉન થઈ જાય, બહારથી આપણને લાગે અને અંદરથી કાચી પણ રહી જાય. એટલે મીડિયમ ટુ સ્લો ફ્લેમ રાખી અને આ મસાલા સ્ટીક આપણે તળી લઈશું. 1 મિનિટ જેટલી આપણે એમ થવા દઈશું અને પછી આપણે એની સાઈડ પણ ચેન્જ કરતા રહીશું. આ મસાલા સ્ટીકની અંદર આપણે સોડાનો પણ ઉપયોગ નથી કર્યો, એટલે એને તળાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. લાઇટ બ્રાઉન કલરની થાય એટલે આપણે એને અલગથી ડીશમાં કાઢી લઈશું અને એકવાર ઠંડી પડે પછી આપણે પહેલાં જોઈ લેવાનું કે કાચી નથી રહી ગઈ. તો તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયેલો છે અને 3 થી 4 મિનિટ થઈ ગયેલી છે. તો આપણે એક અલગથી ડીશમાં એને કાઢી લઈશું. તમે જોઈ શકો છો આપણી સરસ એવી મસાલા સ્ટીક તૈયાર છે. થોડી ઠંડી પડે એટલે એને એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની. ચા સાથે પણ એકદમ સરસ લાગે છે. બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.